મહાદેવ હર બધાને મિત્રો, એક લગ્ન વિધિ પતાવીને અત્યારે હું લગભગ રાતના 12:35 થઈ છે, 12:30 થયા છે. લગ્ન વિધિ પૂરી કરીને આવું છું. તો મને એવો વિચાર આવ્યો કે ભગવાનની કેટલી કૃપા છે. આ ઘણીવાર આપણા ઉપર ભગવાનની અનંત કૃપા હોય છે ને આપણે ભગવાનને નકરી ફરિયાદો જ કરીએ છીએ, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. હવે અત્યારે લગ્ન વિધિ પરિપૂર્ણ થઈ, ભગવાને મને આવી સરસ કાર આપી છે. હું મારી કાર લઈ અને રિટર્ન થઈ રહ્યો છું. હવે તમે જો કે જે જગ્યાએ લગ્ન વિધિમાં અમે હતા ત્યાં કેટરસવાળા છોકરા જે આ ગાડીમાં તમે જો આ રિક્ષાની અંદર જાય છે, કેટરસવાળા છોકરા. હવે તમે જુઓ એ છોકરાની સ્થિતિ શું છે. એક રિક્ષાની અંદર કેટલા છોકરા બધા કેટરસવાળા છે. જો એક જ રિક્ષા છે નાની એવી, અને કમસે કમ 10 થી 12 જણા એ રિક્ષાની અંદર કેટરસવાળા કેટલું દોડી અને આ છોકરાએ કામ કર્યું કેટરસમાં. અને પછી અત્યારે આવી સ્થિતિમાં આટલી ઠંડીમાં જઈ રહ્યા છે. તો ઘણીવાર ભગવાને આપણને ઘણું બધું આપ્યું હોય છે અને આપણે ભગવાનને ફરિયાદ કરતા હોઈએ છીએ. પણ આ છોકરાને જોયા પછી કદાચ મને એમ થયું કે હવે કદાચ ભગવાન કાંઈ ના આપે ને તોય ભગવાનને ફરિયાદ ન કરાય, કારણ કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. એટલે જે આપણને મળ્યું હોય એમાં આપણે સંતોષ માનીએ, ભગવાનની કૃપા માનીએ, ભગવાનનો પ્રસાદ માની અને જે મળ્યું છે એને સ્વીકારીએ, તો જ એ આપણા માટે ઉત્તમ ગણાય. એટલે આ વાતથી જો તમે બધા સહમત હોય તો મારી આ વાત વધુમાં વધુ બધાને લોકો સુધી શેર કરજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.